એટલે આવી રીતે જો આપણે નવજુવાનને તૈયાર કરશું તો ભવિષ્યની પેઢી એક તેજસ્વી ક્ષત્રિય બની શકશે અને રામ અને કૃષ્ણની જેમ એ પગલે પગલે ચાલી શકશે અને આખા હિન્દુસ્તાનમાં નામ રોશન કરશે. આ ખાસ આપને સૌને વિનંતી. વિધાઉટ એક્સપેક્ટિંગ એની રેસિપ્રિકેશન અંગ્રેજીમાં કહેવત છે. અને આપનું સૌનું સ્વાગત સંગ્રહ કરું છું. ખૂબ ખૂબ આપનો આભાર. અને મારું ઘર મારું સ્થાન શોભાવ્યું એ બદલ આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ભેગા થયા છે અને બધા એકબીજા સાથે સંકળાયેલા જ છે. કેટલા સગા પણ છે. આવા દર વર્ષે બધા મળતા રહીએ છીએ અને સંબંધ તાજો થાય છે. એટલે સત્યરામને અભિનંદન આપું છું કે આપણને બધાને એક કર્યા છે અમને. અને દર એ જ જય હિન્દ જય માતા. જય માતાજી. તો રિસ્પોન્સ મળે તો સારું રહેશે. જોરથી બોલશો જય માતાજી. એ ઠંડુ ઠંડુ લાગે છે કાર્યક્રમ. દરબારો બેઠા છે અને તલવાર રાસ પણ થવાનો હતો. ત્યાર પછી મારે મંચ ઉપર આવવાનો હતો, પરંતુ કંઈક આયોજનમાં 2 મિનિટ આગળ પાછળ થયું છે. તો પહેલાં આપણે વાતચીત કરશું, પછી તલવારને આપણે નિહાળશું. શિવા બાપા વર્ષોથી 1946 ક્ષત્રિય સંઘ ચાલે છે. એ ક્ષત્રિય સંઘના પ્રમુખ સંપૂર્ણ ભારતના ક્ષત્રિયોને ક્ષત્રિયત્વ ક્ષાત્રત્વ શીખવાડવા માટે એક પ્રકારના કંકણ બાંધીને અમને હર ક્ષણ ઠીક દિશા પર ચલાવનાર વિક્રમસિંહજી, ગઈ વર્ષના કાર્યક્રમના યજમાન મોગર ઠાકુર સાહેબ, સૌથી પહેલાં વિખુટા વડેલા ભાઈઓના સ્ટેટ અંદર કાર્યક્રમ માટે આમંત્રણ આપનાર રાણપુરના સર વાવ સ્ટેટ રાણા ગજેન્દ્રસિંહજી, માનસા સ્ટેટે જ્યારે મળવા માટે જવાનો થયો એમણે કહ્યું સત્યનજી આ કામ તો હું બહુ પહેલાં પ્રવીણસિંહ તોગડિયા સાથે કરતો, પ્રવીણભાઈ તોગડિયા સાથે, એમ કરીને પોતાનો પરિચય આપનાર માનસા વનરાજસિંહજી, ગોહિલવાડ સમાજના પૂર્વ પ્રમુખ પ્રભાતસિંહજી અને ચાલી રહ્યું છે. 2003થી ગુજરાતમાં રાજપૂત સમાજને એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અલગ અલગ કાર્યકર્તાઓને જવાબદારી સોંપીને આ કામ પ્રારંભ કરેલ છે. ત્યાર પછી 2007માં આ કામ માટે ગતિ આવેલી છે. 2008માં આ કાર્યને પાયો નાખવા માટે જે ટીમ બનેલી છે અને આપણે બધે વચ્ચે જ બેઠા છે ટીમ, અને એ ટીમના મેમ્બરોને નમન કરું છું. એમને કોઈને મંચની ઈચ્છા નથી, માઇકની ઈચ્છા નથી, પરિચયની ઈચ્છા નથી, આગળ આવવાની ઈચ્છા નથી. અમે પાયાના કામ કરવા માટે ઉપસ્થિત છે. સામે ઉપસ્થિત છે, પરંતુ બાજુમાં જે લોકો ઉપસ્થિત છે એમને પણ પરિચય કરાવવો જોઈએ મને લાગે છે. એક બેઠા છે અનિરુદ્ધસિંહ ગોહિલ, રાજપીપળા સ્ટેટમાંથી, ગોપાલપુરા ગામમાંથી. આપણા ટીમને જેમ નામ આવે એ લોકો પોતાના સાથે ઊભા રહે તો ભાઈ. અને રાણપુરમાં જ્યારે સંમેલન થયું ત્યારે મૂળીના ઠાકુર સાહેબને એને કેન પ્રકારના કાર્યક્રમ ઉપસ્થિત રાખવા માટે ખૂબ પ્રયત્ન કરીને, અનથક પ્રયત્ન કરીને એને ઉપસ્થિત રાખીને બંને સ્ટેટને એક મંચ ઉપર 2 નદીના સંગમ સ્થાન પર ગઢમાં ભેગા કરવાના યશ નિરૂભાને મળે છે. એવા નિરૂભા અમારા સાથે છે. સર અહીંયા પધારી શક્યા નથી. એક ડૉક્ટર જયંતસિંહ જાડેજા મહેસાણામાં કાર્યક્રમ ચાલે છે ત્યાં છે. પ્રદીપસિંહ વાઘેલા બકરાણાના છે, યુવા મોરચાના પ્રમુખ છે. રાજકીય કાર્યક્રમ હોવાના કારણે એ ત્યાં રોકાઈ ગયા છે. તો એ બધા સમિતિ સાથે લઈને 2008માં કાર્યક્રમ પ્રારંભ કર્યો. પહેલા સંમેલનમાં વિક્રમસિંહ મારાવલજીએ જાહેરાત કરી આજ પછી કોઈ મોલેસામ તરીકે પરિચય આપવાની જરૂર નથી, આપણે એક છે અને એક તરીકે રાજપૂત તરીકે રહીએ સાથે. તો એ પ્રકારેની કાર્યક્રમની શરૂઆત થયેલી છે. કદાચ ક્યાંક ઉલ્લેખ કરવાની જરૂર પડે
કહેવાને કે જરૂર પડે તો વિખૂટા પડેલા ભાઈઓ આપણામાંથી વિખૂટા પડી ગયેલા છે, આપણે તો દૂર ગયા છે. એ કારણો કરવાના. પછી એમણે પૂછ્યું, સત્યમજી આ તમે સંમેલન કરવા માંગો છો બરાબર, સારી વાત છે, પરંતુ બેટી વાળું શું કરવાના? એટલે ભાવસિંહજી ભાવનગરના મહારાજ સાહેબ જ્યારે 100 વર્ષ પહેલાં કરતા એના કરતાં પહેલાં આ કામની શરૂઆત કરેલી છે. તો આ વિષય અહીંયા ઉલ્લેખ પણ નહીં કરું જોતો હતો, પરંતુ ઇતિહાસ તો ઇતિહાસ. ઘણા બધા સાણંદ તાલુકાના ચેકલાના વાઘેલા બંધુઓ અહીંયા ઉપસ્થિત છે. એ વચ્ચે એમણે કામ કરેલ છે. અમારા વિસ્તારના એક સંઘના કાર્યકર્તા છે ડીબી ચુડાસમા, એના બાપુજી બાબાલાલ ચુડાસમા, મનુભા છેર, નરેન્દ્રસિંહ મહિડા, એવા ઘણા બધા રાજવીઓ આ સમાજને જોડવા માટે વર્ષોથી કામ કરતા આવેલા છે. ગુજરાત પહેલા વિધાનસભાના પ્રમુખ માનસિંહ ભાસ મારે છે પણ આપણા છે. જે પ્રકારે દંગાઓ થાય છે એનાથી ભારત આગળ જવાના નથી. જે પ્રકારે અન્ય દેશોમાં જ્યાં રોજ ઉઠીને દંગાઓ થાય છે એ દેશે કયા પ્રકારે વિશ્વમાં પાછળ ધકેલાઈ જાય છે અને સંપૂર્ણ વિશ્વ ભારત તરફ રાહ જોઈ રહ્યું છે. ભારત એ પ્રકારે બંટન પણ આપસમાં લડી રહ્યા છે. તો આ પ્રકારે આ ભારતની પ્રજા આપસમાં લડતા હતા એટલે આપણે હજારો વર્ષ ગુલામીમાં રહેવું પડ્યું. ભારતની પ્રજા એક સાથે એક ઝુંબેશ એક અવાજ કર્યો હોત, કોઈ ભારતના બહારના આક્રમણ ભારત પર નહીં થઈ શક્યો હોત. ત્યારે કોઈને કોઈ ક્ષત્રિય વીર જન્મ લેતા હતા. એ રાજા હરિશ્ચંદ્ર હોય, રાજા રામ હોય, કૃષ્ણ હોય, જે પણ નામ કહો એ બધા રાજપૂતો છે. એ સમાજને ઠીક દિશા બતાવીને અધર્મને નાશ કરીને ધર્મની સ્થાપના કરતા આવ્યા છે. 400 વર્ષ પહેલાં એ બધા કોણ છે? બેનજીર ભુટ્ટોના દાદીમાં લક્ષ્મીબાઈ ભાટી છે. રાણીદાસસિંહ ભુટ્ટો એક મારા મિત્ર છે, પોખરણમાં રહે છે. એ પણ આપણા ભાઈઓ છે. અફઘાનિસ્તાનમાં કોણ છે? આપણા ભાઈઓ છે. એ આપણા ભાઈઓને વચ્ચે જે ધર્મ બદલાવાને લીધે જે ખાઈ આવી ગઈ છે. આજે ધર્મ બદલ્યા વગર એક જ ધર્મમાં રહેનાર આપ લોકોને આર્થિક સ્વાગત છે. માલપુર ઠાકોર સાહેબ કૃષ્ણકૃષ્ણજી પધારે એટલે મારે એક વાત યાદ આવે. સાચી વાત છે. એટલે મારા કુરાનના આયતો બાબતમાં તમને સમાજમાં તમારે કેવું છે. મેં પૂછ્યું આપ કોણ બોલો છો? મેં એક મુસલમાન મૌલવી બોલું છું. તો તમે આ કાર્યક્રમ આવતા નહીં. સોમવારે અમદાવાદ પધારો, આપણે સાથે બેસીને ચર્ચા કરશું. કેમ તમે બધાને આમંત્રણ આપો છો? અમે રાજપૂતોને આમંત્રણ આપીએ છીએ. અમે ફક્ત રાજપૂતોને આમંત્રણ આપીએ છીએ. રાજપૂત સિવાય બીજા કોઈને અમે આ કાર્યક્રમમાં આમંત્રણ આપતા નથી. આ રાજપૂત એકતા સંમેલન છે. અમારા મુસ્લિમ ભાઈઓ આવે છે. જે રાજપૂત ભાઈ મુસ્લિમ ભાઈ તરીકે આવવાનો હોય એ આ કાર્યક્રમ આવશે નહીં. રાજપૂત બનીને જ આવે છે. એટલે મેં શરૂઆતમાં કીધું બોલો જોરથી જય માતા એટલા માટે બોલ્યો હતો. આપણે રાજપૂત નારો છે. આપણે મહેમાન છે. સંપન્ન ગુજરાતના સૈયદ સમાજના પ્રમુખ છે અને નવાબ સાહેબ છે. એમને માન મંચ ઉપર હોવું જોઈએ એટલે મંચ પર એમને આપણે સ્વાગત કર્યા છે. અને માલપુરમાં કાર્યક્રમ પછી નવાબ સાહેબ મેં કહેલું છે, નવાબ સાહેબ આપ અમારા રાજપૂતભાઈને કંઈ વાત કરો. એટલા માટે એમને વાક્ય અત્યારે હું કરું છું. આપણા સમયની મર્યાદા, વક્તાની મર્યાદા આ બધાને ખબર જ છે. કુલ મળીને 2 કલાક માટે કાર્યક્રમ પૂરું કરવાનું હોય છે. ભોજન પણ તૈયાર થઈ રહ્યું છે. બધા પ્રસાદ લઈને જવાનું હોય છે. ત્યારે સહી સાહેબ એ કાર્યક્રમ એક વાત કરી, સંપૂર્ણ ગુજરાતમાં હિન્દુઓને મુસ્લિમ બનાવવાનું કામ અમારા સૈયદો કરે છે. સાહેબ બરાબર છે ને? એમણે કહેલું છે. પછી એમને બીજી વાત કરી છે, એ આપણા માટે અભિનંદનની વાત છે. અને જોડો તાલી વગાડો છે આ વાત સાંભળ્યા પછી. જે પ્રકારે અમેરિકામાં રહેનાર બધા અમેરિકન્સ છે, બ્રિટનમાં રહેનાર બધા બ્રિટનિયન્સ છે, પાકિસ્તાનમાં રહેનાર બધા પાકિસ્તાની છે, એ પ્રકારે હિન્દુસ્તાનમાં બધા હિન્દુસ્તાની છે. અને હું પણ હિન્દુ જ છું. એટલે આ આપણા વચ્ચે આવીને હિંમતથી એમના પૂર્વજે જે પણ કર્યું હશે
એ પણ વાત કરીને એમને સ્વીકારે છે હિન્દુસ્તાનમાં રહે છું, હું પણ હિન્દુ છું, એટલે અમે આ હિન્દુસ્તાનમાં બધા હિન્દુઓને ભેગા કરીએ છીએ. પૂજા પદ્ધતિ એ અલગ વાત છે, એ પોતાનું સ્વતંત્ર છે. અને મંચ ઉપર રાજકીય એક માજી એમએલએ સાહેબ ઉપસ્થિત છે, માફ કરના, અમારા મંચ ઉપર ક્યારે રાજકીય નેતાનું ભાષણ થતા આપતા ને તમે. અને આ મંચ ના ધાર્મિક મંચ ના રાજકીય મંચ. એટલે 2 દિવસ પહેલાં જેસર ગામ બાજુ પ્રવાસમાં જતો હતો ત્યારે આપણે દરબાર સમાજમાં એક સંત છે, સતમે એમના કાર્યક્રમ બોલાદ કર્યો, ખૂબ સારા વક્તા છે. અને બોલાદ કેવું રહેશે, મને વાત કરનાર વ્યક્તિને મેં કહેલું છે આ મંચ ઉપર જે આવવાના છે ને પધારવાના છે ને એમાંથી વક્તા કોણ નથી. જીતેન્દ્રસિંહ બાપુ ગાયકવાડ બેટા બેટા પેન માંગ્યું છે, મેં કીધું પેન નહીં આપો, મેં નીચે ઇશારો કર્યો હતો. એ મને ખબર છે બધું લખે છે. એને વિચાર એવું છે કદાચ માઇક આપે તો 1 કલાક એના માટે ઓછું પડશે, 1 કલાક, પરંતુ પણ નથી આપવાના, એ પણ નક્કી છે નથી. તો ત્યાં મૌલવીઓ એક મિટિંગ બોલાય છે નાપા ગામમાં. નાપાના સગાઓ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. એને લોકો એમ કહે છે આ સંમેલનમાં જશો તમે લોકો તો પાછા પછી કલમાં પડીને મુસ્લિમ થવું પડશે. એટલે એમાંથી એક રાજુ બાપુ ઊભા થયા, કેમ અમારા ભાઈઓ ભેગા નહીં થવા દો તમે? આ મૌલવી સાહેબને મેં કહેલું છે જે પ્રકારે હૈદરાબાદના વવાઈસી ભાષણ આપે છે, અગર 15 મિનિટ સમય આપો અમને પોલીસ હટાવો દેખ લેંગે. એ વવાઈસી છે ને ભારતના નથી, બુખારી છે ને ભારતના નથી, એ બહારથી આવેલા છે. એ મુલક સાથે મુલકમાં રહે છે, એ મુલક સાથે એમને સંબંધ નથી. આ મુલકમાં વર્ગ વિગ્રહ કરાવવા, સંબંધને કપાવવા, સમાજને કપાવવા, સંબંધ તોડવા માટે ભાષણ આપે છે, પોતાના રાજકીય રોટલા શેકવા માટે કામ કરે છે. હું પણ હૈદરાબાદમાંથી આવેલો છું, એમને ઓળખું છું. એવા લોકો આપણે કાર્યક્રમ નહીં જોઈએ. એ જ મૌલવી સાહેબ સામે એક વ્યક્તિ ઉભા થઈને કહેલું છે અમારા રાજકારણ ભેગા નહીં થવા દેવા તમારે, અમે જઈશું. અમારા કોર ટીમના દેવભા વારંવાર કહેતા હોય છે આજે કાર્યક્રમ માટે મેં કીધું બાપુ તમે 2 મિનિટ બોલો. દેવભા કે સત્યમભાઈ રહેવા તો હું નહીં બોલું. શરૂઆતમાં કેસરીસિંહ કરીને આમોદને એક તિલાટ સાહેબ છે, એમના સંમેલનમાં એમણે બોલાયા હતા, કાયવરણ નથી આવ્યા. અમે કોઈ હનુમાન નથી, અમારે છાતી ફાડીને બતાવીએ અમારા દિલમાં શું છે. અગર કોઈ તમે સમાજના કાર્યક્રમ આવતા હો તો ગેટ પાસે અથવા મંચ ઉપરથી અથવા ભોજનમાંથી અથવા કાર્યક્રમમાંથી કોઈ ઊભા તેને ગંગાજળ છાંટે અથવા તુલસીનું જળ છાંટે, તમે બધા હિન્દુ બનાવવા જાહેરાત કરે તે ઊભા ત્યાં નહાઈ જાઓ, કોઈ આવવાની જરૂર નથી. એ પ્રકારે પોતાના દિલ ખોલીને વાત કરે છે. એટલા ખુલ્લા મનથી અમે કામ કરી રહ્યા છે, છતાં પણ ઘણા લોકો આ કાર્યક્રમને નહીં થવા દેવા. ઘણા લોકો આજના દિવસે પોતાના કાર્યક્રમ ગોઠવતા હોય છે, આ કાર્યક્રમ કોઈ સંખ્યા ના જાય એ પણ ધ્યાનમાં આવે છે. ગામડામાં જ્યારે ફરવાનું થતું હતું ત્યારે એક જ પ્રશ્ન આવતો હતો, સત્યમભાઈ ભાઈઓને સાથે જોડવાનું તો બરાબર છે, બેટી વ્યવહાર શું કરશો? મેં વાત કરી બેટી વ્યવહાર શું કામ વાત કરો છો? સત્યમ એના પહેલાં જેટલા પ્રયત્નો થયેલા છે બધા જ પ્રયત્નોમાં બેટી વ્યવહારને વિષય આવીને કામ અટક્યું છે, એમાંથી કાર્ય આગળ વધ્યું નથી. જ્યારે વિક્રમસિંહ મહારાજને પહેલી વખત મળવા ગયા હતા અનિરુદ્ધસિંહ ગોહિલ અને હું પ્રવીણસિંહ રાવલજી બધા, ત્યારે વિષય સાંભળ્યા પછી એમણે કહેલું છે જ્યારે અમે કપડવંજ અને કટલા બધું ભેગા કરતા હતા નટવરસિંહ સોલંકી સાહેબ સાથે, તે સંપૂર્ણ તે સમયે વિક્રમબદલા ભાઈઓ સાથે બેસીને પાણી પીવું પણ એ વિચાર પણ કરી શકતા નતા, એવા સમયમાં કામ કરતા હતા. પણ તે સમયે બધા સાથે બેસીને જમવું કાર્યક્રમ કરવા નક્કી થયેલો હતો, પરંતુ બેટી વ્યવહાર કે પ્રશ્ન આવવાના કારણે અમે કામને મુલતવી રાખી છે. તો આ સમસ્યાને તમે શું કરશો? તમે સમાજમાં જશો, સૌથી પહેલાં આ જ પ્રશ્ન આવશે આપણા ભાઈઓમાંથી. ત્યારે મેં એમને વાત કરી, બાપુ એક રામકુભાઈ ખાચર
મેં 3 લોકો એમની ફેક્ટરી બેસીને જમતા અને ચર્ચા કરે શું કરવું જોઈએ. જે રામકુભાઈ ખાચરે કે મને સજેશન આપી છે, સચિન તમે એક સંપૂર્ણ ગુજરાત સર્વે કરો, કયા સમાજમાંથી વિખુટા પડેલો છે સર્વે કરો, અને રાજપૂત સમાજના કેટલા ગોળ છે સર્વે કરો, રાજપૂત સમાજના બેટી વિવાહ પદ્ધતિ શું છે તમે સર્વે કરો, પછી નક્કી કરો. ત્યારે 1 વર્ષ સંપૂર્ણ ગુજરાતમાં મારે ફરવાનું થયું બધા જિલ્લામાં, ત્યારે ખબર પડી આપણા સમાજમાં કેટલા ફાંટા છે, કેટલા વાળા છે, કેટલા ઊંચ નીચ ભેદભાવ છે. સમાજ એક જ છે. અમે સૌરાષ્ટ્રના અલગ, ઉત્તર ગુજરાતના અલગ, દક્ષિણ ગુજરાતના અલગ, પલાના અલગ. બેટી વિવાહ પણ આપણો સમાજ પણ નથી થતું, પોતાના ગોળમાં જ થાય છે. એમને શું નામ આપવાનું છે તમે વિચાર કરજો. ગો માતા પર એસિડ ફેંક્યું છે. સંપૂર્ણ હિન્દુ સમાજ રાણપુરના ભેગા થતા હતા, તે રાણપુરના પરમાર ભાઈઓ એમ કીધું છે